તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આજે આપણે એક નવો વિડીયો નવા ચેપ્ટર સાથે 12મા ધોરણનો ભાગ 1 એકાઉન્ટનો એમાં પ્રવેશ ચેપ્ટર આપણે પૂરું કર્યું 5 નંબરનું. હવે છઠ્ઠું ચેપ્ટર છે નિવૃત્તિ. હવે આ ચેપ્ટરનું આપણે આજે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે આજે દાખલા નંબર ગણવાનો છે 5મો. ભાઈ કોનો દાખલો છે કે ભાઈ ધવલ, કમલ અને નવલ વાળો આ દાખલો છે. આ દાખલો ગણ્યા પહેલા આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન કે ભાઈ આમાં શું હોય નિવૃત્તિના ચેપ્ટરમાં એ આપણે જોઈ લઈએ. તો કે ભાઈ જો આપણે પ્રવેશનું ચેપ્ટર હમણાં પૂરું કર્યું, બહુ સારી રીતે પૂરું કર્યું પ્રવેશનું ચેપ્ટર. તો કે ભાઈ પ્રવેશનું ચેપ્ટર પૂરું કર્યું એમાં શું થતું હતું કે ભાઈ 2 ભાગીદારો હતા અને એક ભાગીદાર નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરતો હતો. તો એનું શું કરતા હતા તો ભાઈ ઈ પોતે છે એ ધંધામાં પ્રવેશ કરવો હોય એટલે પોતાની મૂડી પણ લઈ આવે અને પોતાની પાઘડી પણ લઈ આવે. પોતે પાઘડી લઈ આવે એ કોના ભાગમાં વેચાતી હતી કે ભાઈ જે જૂના ભાગીદાર હોય એ જૂના ભાગીદારમાં વેચાતી હતી. ક્યાં પ્રમાણમાં તો ભાઈ ત્યાગના પ્રમાણમાં. સમજાણું? એવી જ રીતે આમાં એનાથી થોડુંક ઉલટું શું તો કે ભાઈ નિવૃત્તિનું ચેપ્ટર છે એ આ નિવૃત્તિમાં છે 3 ભાગીદાર હોય, એમાંથી એક ભાગીદાર નિવૃત્તિ થાય એટલે કે ભાઈ રિટાયર થાય. તો શું કરવાનું, પેલા 3 ભાગીદાર હોય પછી 2 ભાગીદાર થઈ જાય. હવે જો આ ત્રીજો ભાગીદાર છે એ રિટાયર થાય એટલે શું હોય કે ભાઈ એના ભાગની કોઈ પણ પાઘડી અથવા તો એના ભાગનું કોઈ પણ મૂડી અથવા તો નફો આ બધી વસ્તુ હોય તો એ તો ધંધામાંથી નીકળી જાય છે. એટલે એને આપણે શું કરવું પડે, દઈ દેવું પડે ને, કારણ કે એના ખાતા ક્લોઝ કરવાના હોય, કારણ કે એ તો ધંધામાં નીકળી જાય છે. એના ખાતા ક્લોઝ કરવાના હોય એટલે એને બધી વસ્તુ તો પાછી દઈ દેવી પડે આપણે. સમજાણું? એટલે આ રીતે. અને આ કોઈ પણ જાતની એમને પાઘડી હોય, ધારો કે આપણે એમાં લખ્યું તો કોઈ પેઢીની કુલ પાઘડી 3 લાખ રૂપિયા નક્કી થઈ અને એનો ભાગ હોય 1/4, 1/3, 1/5. તો એ રીતે આપણે પાઘડી શોધતા હતા. હવે પાઘડી શોધતા હતા ત્યારે શું કરતા હતા કે ભાઈ જૂનો ભાગીદાર હતો એને વેચતા હતા. સમજાણું? આમાં શું હોય કે ભાઈ જે ભાગીદાર રિટાયર થાય છે એ ભાગીદારને આપે. કોણ? જૂના 2 ભાગીદાર છે, જે ભાગીદારને લાભ થયો હશે, લાભ, કારણ કે આ ભાગીદાર રિટાયર થાય એટલે આનો નવા નફા નુકસાનનો ભાગ હોય એ બધું તો જૂના ભાગીદારને જ મળવાનો છે ને, લાભ. એટલે ઈ બેને લાભ થયો કહેવાય. હવે ઈ બેને લાભ થાય એટલે શું થાય કે ભાઈ લાભ થાય એટલે ઈ લાભનું પ્રમાણમાં આ ભાગીદાર છે પોતાને જે રિટાયર થાય છે ઈ ભાગીદારને શું આપે, પાઘડી આપે. એના ભાગની પાઘડી કે ભાઈ મારા ભાગની પાઘડી કેટલી છે એ તો મને આપી દો, કારણ કે મારે હવે રિટાયર થવાનો વારો છે, મારે ધંધામાંથી નીકળવાનો વારો છે. સમજાણું? એટલે આ રીતે 2 ભાગીદારને પાઘડી 2 ભાગીદાર છે એ ત્રીજા જે નિવૃત્ત થાય એ ભાગીદારને પાઘડી આપે. અને ત્યાગનું પ્રમાણ. તો નિવૃત્તિ એટલે કે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે આખા બધા જેટલા સમ ગણી એ બધા જ સમમાં આપણે લાભનું પ્રમાણ શોધવાનું થશે. સમજાણું? ત્યાગનું પ્રમાણ નહીં, કયું? લાભનું પ્રમાણ શોધવાનું થશે. તો ચાલો હવે આપણે આજે દાખલા નંબર 5મો ચાલુ કરવાનો છે. કયો કે ભાઈ ધવલ, કમલ અને નવલ વાળો દાખલો છે. હું પાના નંબર પર તમને કહી દઉં. પાના નંબર છે કેટલા જોવો જી, 265 પાના નંબર છે. સોરી, 265 પાના નંબર આપેલા છે. તો કે ભાઈ ધવલ, કમલ અને નવલ, રકમ તમને સાઈડમાં દેખાતી હશે, જોઈ લેજો. ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. નવલ તારીખ 31/3/16 ના રોજ નિવૃત્ત થઈ છે અને 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે. જો મૂડી ખાતા આપેલા છે, પછી સામાન્ય અનામત, રોકાણ, વધઘટ, ભંડોળ, ખાલખાદ અનામત, લેણદારો, પાઘડી, યંત્ર, રોકાણ, પછી દેવાદાર, સ્ટોક અને રોકડ બેંક. આ બધી જ વસ્તુ આપેલી છે. પછી જો નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રની કિંમત છે એ 25,000 રૂપિયા અને સ્ટોકની કિંમત છે એ 5,000 રૂપિયા આંકવાની છે. તો જો યંત્ર અને સ્ટોક આ બે ઉપર શું કરવાનું, તમારે હવાલો ટીક કરવાનો છે. આપણે જેમ 5મા ચેપ્ટરમાં શીખ્યા કે ભાઈ જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર આવે, મિલકતની કિંમતમાં વધારો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા આવે. અને આપણો ખર્ચો હોય, ખર્ચમાં ઘટાડો થાય તો આપણા માટે સારું થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર આવે. અને જો ખર્ચ વધે તો આપણા માટે ખરાબ થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. સમજાણું? આ રીતે જો ખર્ચની કિંમતમાં ઘટાડો થાય અને આપણા માટે સારું થાય તો જમા બાજુ. આપણા માટે સારું થાય
ગમે એ વસ્તુ આપણે એક ધ્યાન રાખવાની, આપણા માટે સારું થતું હોય ને એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાને જોયા વિચાર્યા વગર આંખ બંધ કરીને જમા બાજુ લખ નાખવાનું, ખરાબ થતું હોય ઉધાર બાજુ લખ નાખવાનું, વાત ત્યાં પૂરી થઈ ગઈ. સમજાણું? આટલું તમે થોડુંક ધ્યાન રાખશો ને એટલે તમને તો ખબર જ છે કે ભાઈ 5મા ચેપ્ટરમાં તમને સારી રીતે આવડ્યું જ છે, પણ આ 6ઠા ચેપ્ટરમાં તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. ચાલો, તો યંત્ર અને સ્ટોક આ બેમાં 1 નંબરનો હવાલો ટીક કરવાનો છે. પછી રોકાણોની કિંમતમાં 8,000 રૂપિયા નક્કી થઈ છે અને આ રોકાણો છે એ નવલ લઈ જાય છે. જો નિવૃત્ત ભાગીદાર છે રોકાણ, ઈ શું લઈ જાય છે? ઈ લઈ જાય છે શું લઈ જાય છે? રોકાણો લઈ જાય છે. પછી લેણદારો પૈકી 5,000 રૂપિયાનું દેવું ચૂકવવું નહીં પડે. જો રોકાણો છે, રોકાણોમાં 2 નંબરનો હવાલો ટીક કરવાનો છે. એની સામે રોકાણ વધઘટ ભંડોળ પણ આપેલું છે, એમાં પણ 2 નંબરનો હવાલો ટીક થશે. પછી લેણદારો પૈકી 5,000 રૂપિયાનું દેવું ચૂકવવું પડશે નહીં, લેણદારમાં 3 નંબરનો હવાલો લાગુ પડશે. પછી કામદાર વળતર પેટે 2,000 રૂપિયા દાવાની જોગવાઈ કરવાની છે. જો આમાં મૂડી દેવા બાજુ આપણને આપતા ખબર છે કામદાર વળતર અનામત, પણ એ આમાં તો આપેલું નથી, તો આપણું પ્યોર નુકસાન થયું ને. તો શું કરવાનું? કોઈ પણ વસ્તુ ખરાબ થાય આંખ બંધ કરીને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સમજાણું? અને સારું થાય તો જમા બાજુ, ખરાબ થાય તો ઉધાર બાજુ. એટલું આપણે યાદ રાખવાનું. ઘાલખાદ અનામત દેવાદાર પર 10% લાખવાની છે. જો દેવાદારો કેટલા છે? 5,000 રૂપિયા, સોરી 30,000 રૂપિયાના દેવાદાર છે અને સામે ઘાલખાદ અનામત પણ આપેલી છે, એટલે એમાં પણ કેટલા નંબરનો? 5 નંબરનો હવાલો ટીક થશે. ચલો, પછી પાઘડીનું મૂલ્યાંકન છે એ 40,000 રૂપિયા કરવામાં આવ્યું. ઓકે, આ રીતે આમનોંધ લખી અને જરૂરી ખાતા બનાવવાના છે, બરાબર. પણ આપણે આમનોંધ પરીક્ષામાં કોક જ વાર પૂછાય છે, એટલે આમાં આપણે આમનોંધ દોરશી, આમાં આમનોંધ આપણે લખવાની નથી. આપણે ડાયરેક્ટ છે ને આપણે દાખલા ઉપર જાય. ચાલો, તો સૌથી પહેલા આપણે દાખલો ચાલુ ક્યાંથી કરતા હતા? પ્રવેશના ચેપ્ટરમાં યાદ કરો જી, ક્યાંથી કરતા હતા? મૂડી ખાતાથી કરતા હતા ને. મૂડી ત્રણેય ભાગીદારની મૂડી લખવાની, બાકી આગળ લાવ્યા. કેટલી જોજો? 30,000, 20,000 અને 10,000. બાકી આગળ લાવ્યા. ધવલની 30,000 રૂપિયા, કમલની 20,000 રૂપિયા, નવલની 10,000 રૂપિયા. ઓકે, ચાલો. પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત નું શું કરતા હતા? કોઈ પણ અનામત હોય તો એ શું કરવાનું? ભાગીદાર વચ્ચે વેચી નાખવાની. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. અને જો કોઈ પણ જાતની દેવું હોય તો એ વેચાય નહીં. ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ બેઠે બેઠું લખી નાખવાનું. સમજાણું? તો ચાલો, તો ભાઈ સામાન્ય અનામત છે 5,000 રૂપિયા, વેચો જી. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું છે? 2:2:1. 2:2:1. તો સામાન્ય અનામત છે એ ભાગીદારને મળે. હવે આપણે તમને ખબર જ છે કોઈ પણ વસ્તુ ભાગીદારને મળે તો ભાગીદારનું ખાતું શું થાય? જમા થાય. ભાગીદારનું મૂડી ખાતું જમા થાય. ભાગીદારને કોઈ પણ વસ્તુ મળતી હોય એટલે ભાગીદારનું મૂડી ખાતું શું થાય? જમા થાય. ચાલો, ભાઈ 5,000 રૂપિયા છે, 2:2:1 ના પ્રમાણમાં વેચો જી. તો 5,000 ભાગ્યા 5 કરી નાખવાના, ગુણ્યા 2,000, 2,000 અને 1,000. સામાન્ય અનામત. સામાન્ય અનામત 2,000, 2,000 અને 1,000. સમજાણું? આ રીતે થશે. પછી રોકાણ વધઘટ ભંડોળ. જો રોકાણ વધઘટ ભંડોળ, તો સામે રોકાણો પણ હવાલો લાગુ પડે છે. તો રોકાણો કેટલા છે જોજો. ભાઈ રોકાણો આપણે 10,000 રૂપિયાના રોકાણો છે, તો એ લખી રોકાણ 10,000 રૂપિયા. પછી કીધું છે શું જોજી? રોકાણમાં 2 નંબરનો હવાલો લાગુ પડે છે કે ભાઈ રોકાણોની કિંમત 8,000 રૂપિયા નક્કી થઈ. 10,000 રૂપિયા હતી આપણી મિલકત, એમાંથી 8,000 રૂપિયા થઈ ગઈ, તો 2,000 રૂપિયાનું આપણને નુકસાન થયું. એ આપણા માટે ખરાબ કહેવાય. તો ખરાબ વસ્તુ થાય પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો શું? રોકાણ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જો રોકાણ વધઘટ ભંડોળ ન આપ્યું હોય તો, પણ આમાં તો આપ્યું છે. રોકાણ વધઘટ ભંડોળ 2,500 રૂપિયા આપ્યું છે. હવે આ રોકાણ વધઘટ ભંડોળ આપણે રાખી શું કામ? તો કે ભાઈ આપણે રોકાણ કર્યું હોય ત્યારે કોઈ પણ જાતનો અથવા તો ઘટાડો થાય અથવા તો વધારો થાય. જો ઘટાડો થાય, આમાં જો શું થયું? 2,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો, તો આપણે 2,500 રૂપિયા સામે રાખ્યું છે કે ભાઈ આપણું નુકસાન થાય તો આપણે એ 2,500 રૂપિયામાંથી આપણે 2,000 રૂપિયા કવર કરી શકીએ. તો 2,500 રૂપિયા રાખ્યું છે, એમાંથી 2,000 રૂપિયા તો કવર થઈ જશે, એટલું આપણને ઓછું નુકસાન થશે. આપણે 500 રૂપિયાનું જ નુકસાન થશે, તો લખવાનું શું?
સોરી 500 રૂપિયા નુકસાન નહીં, જો 2500 રૂપિયા છે એમાંથી 2000 રૂપિયા તો કવર થઈ ગયા. આ 500 રૂપિયા અમુક ને વૈધા તો વધે તો શું કરવાનું, ભાગીદારો વચ્ચે વેચી નાખવાનું. ક્યાં પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, કે ભાઈ 2:1 ના પ્રમાણમાં. તો લખવાનું રોકાણ વધઘટ ભંડોળ કેટલું કેટલું લખવાનું, જેટલું વધ્યું હોય એટલું લખવાનું. કેટલું? 500 રૂપિયા. તો રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ. ચાલો જી 500 રૂપિયા છે એ વેચો જી 2:1 ના પ્રમાણમાં. 200 રૂપિયા, 200 રૂપિયા અને 100 રૂપિયા. 200, 200 અને 100 રૂપિયા. ચાલો હવે તો કે ભાઈ રોકાણો વધઘટ ભંડોળ છે. જો અહીંયા રોકાણો શું થાય, આવશે કે નહીં આવે? આ તો તમને ખબર પડે એટલે મેં લખ્યું તો. આવશે? નો આવે ને. શું કામ? જો વાંચો જી હવાલો. ભાઈ રોકાણો છે એ નવલ લઈ જાય છે. હવે પાકા સરવૈયામાં આવે નહીં, કારણ કે નવલ છે એ આખા બધા જેટલા રોકાણો છે એ બધા રોકાણો તો નવલ લઈ જાય છે. તો અહીંયા આવશે નહીં. ક્યાં આવે? કોઈ પણ વસ્તુ ભાગીદાર લઈ જાય તો ભાગીદારને ખાતાની ઉધાર બાજુ આવે. ક્યાં આવે? ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું રોકાણ. રોકાણ કોના ખાનામાં? નવલના ખાનામાં. 8000 રૂપિયા. અહીંયા આવશે નહીં એટલે અહીંયા ચેકી નાખવાનું. જો સમજાણું? આ તો હું પેલા આટલે લખતો હોય કે ભાઈ તમને દિમાગમાં એવું થતું હોય કે ભાઈ સરે કેમ અહીંયા લખ્યું છે, પરંતુ પછી ખબર પડે કે ભાઈ અહીંયા નહીં અહીંયા લખવાનું. સમજાણું? ચાલો પછી જો હજી ક્યાં ઘાલખાદ અનામત આપેલી છે. હવે ઘાલખાદ અનામત છે એ દેવાદાર સાથે સંબંધ ધરાવે છે. કે ભાઈ દેવાદાર જો કેટલા છે? દેવાદાર આપણા 30,000 રૂપિયાના દેવાદાર છે. લખવાનું દેવાદાર 30,000 રૂપિયા. પછી દેવાદાર ઉપર 5 નંબરનો હવાલો છે. કે ભાઈ દેવાદાર છે એમાં ઘાલખાદ અનામત 10% રાખવાની છે. 30,000 રૂપિયાના 10% એટલે 3,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવાની છે. કેટલી? 3,000 રૂપિયા. તો અહીં લખવાનું ઘાલખાદ અનામત 3,000 રૂપિયા. એટલે કેટલા આવશે? 30,000 માંથી 3,000 બાદ થાય એટલે 27,000 રૂપિયા. અને ઘાલખાદ અનામત છે એ આપણું નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 3,000 રૂપિયા. બરોબર ને કે નહીં? શું આપ્યું છે? જોજી આપણને ઘાલખાદ અનામત આપી છે તો એ જો આપણે રાખવાની હતી 3,000 રૂપિયા અને 2,000 રૂપિયા તો ઓલરેડી રાખી દીધી છે. તો આપણે હવે 1,000 રૂપિયા જ રાખવાની. તો આપણું નુકસાન કેટલું? 1,000 રૂપિયા જ થાય. સમજાણું? એટલે 1,000 રૂપિયા નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત ખાતે 1,000 રૂપિયા. ઘાલખાદ અનામત 1,000 રૂપિયા. અને તમે પાકા સરવૈયામાં દેવાદારમાંથી બાદ કરો ને ત્યારે તો નવા જે કીધું ને 10% રાખવાની, તો એ પૂરેપૂરી 10% રાખવાની. જો 2,000 રૂપિયા ઓલરેડી થઈ ગઈ હતી અને 1,000 રૂપિયા હમણાં કરી એટલે આપણે 3,000 રૂપિયા ડાયરેક્ટ માઇનસ. સમજાણું? આખો હવાલો આ રીતે. પછી લેણદારો છે 15,500 ને. લેણદારોમાં હવાલો આપેલો છે 3 નંબરનો. પણ લેણદારો છે એમાં 5,000 રૂપિયા છે એ ચૂકવવા પડશે નહીં. જો આપણી પાસેથી કોઈ 15,500 રૂપિયા માંગતા હતા, એમાંથી આપણે 5,000 રૂપિયા બીજાને ચૂકવવા નહીં પડે તો આપણા માટે શું કહેવાય? સારું કહેવાય ને. કારણ કે આપણે આપણી પાસેથી પૈસા માંગતા હતા આપણે ચૂકવવા પડશે નહીં. તો શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. આપણે સારું થયું. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું શું? લેણદારો. લેણદારો કેટલા? 5,000 રૂપિયા. અને અહીંયા લેણદારો લખવાના. લેણદારો હતા કેટલા? પેલા હતા છે 15,500 અને હવે 5,000 રૂપિયા ચૂકવવા પડશે નહીં. માઇનસ ઘટાડો 5,000 રૂપિયા. કેટલા આવશે? 5,000 રૂપિયા ચૂકવવા નહીં પડે તો 10,500 લેણદાર. આ રીતે આખી એન્ટ્રી થાય. પછી પાઘડી. જો પાઘડી શું કહેવાય? એકત્રિત નફો કહેવાય ને, કે વેચાઈ કોના? અનામત. એકત્રિત નફો કહેવાય. વેચાઈ કોના? સોરી એકત્રિત નફો નહીં. પાઘડી વેચાઈ કોને? જૂના ભાગીદારને. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. શું કામ? કારણ કે આ તો પાકા સરવૈયાની જૂની પાઘડી છે અને જૂની પાઘડી હોય એ જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં વેચાય? સોરી જૂના ભાગીદાર એટલે કે આ 3 ભાગીદારને જ વેચાશે. 3 ભાગીદારને કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં જ વેચાય ને.
તો ચાલો 10,000 રૂપિયા છે તો એને 2/1 ના પ્રમાણમાં વેચો જી. જો પાઘડી છે, પાઘડી આપણી મિલકત છે, મિલકતની ઉધાર બાકી હોય, પાઘડીનું ખાતું ક્લોઝ કરવું હોય તો પાઘડી જમા કરી નાખવાની અને ભાગીદારના મૂડી ખાતા શું કરી નાખવાના, ઉધાર કરી નાખવાના. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું પાઘડી ખાતે. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું, પાઘડી ખાતે. વેચોજી 10,000 રૂપિયા છે 2/1 ના પ્રમાણમાં વેચોજી. કેટલા આવે કે ભાઈ 4,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. સમજો 4,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 2,000 રૂપિયા. ચાલો પછી છે યંત્ર. યંત્રમાં 1 નંબરનો હવાલો લાગુ પડે છે. 20,000 રૂપિયાના યંત્ર છે. યંત્ર કેટલા છે, 20,000 રૂપિયા. અહીંયા લખવાનું યંત્ર 20,000 રૂપિયા. પછી કીધું છે શું કે ભાઈ યંત્રની કિંમત છે એ 25,000 ગણવાની. હવે યંત્ર હતા આપણી પાસે 20,000 રૂપિયા અને 25,000 રૂપિયાના થઈ ગયા તો 5,000 રૂપિયા શું થયું, વધારો થયો. મિલકતની કિંમતમાં વધારો થયો, આપણા માટે સારું થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. તો યંત્ર 5,000 રૂપિયાનો વધારો થયો આપણી માટે, એટલે અહીંયા થઈ ગયા 25,000 પ્લસ વધારો 5,000 એટલે 25,000 થઈ ગયા. ચાલો પછી જોજી રોકાણોનો હવાલો આખો થઈ ગયો. એ તો ડાયરેક્ટ કોણ લઈ ગયું, નવલ લઈ ગયું. પછી દેવાદારોનો હવાલો થઈ ગયો. સ્ટોક 1 નંબરનો સ્ટોક છે એ આપણી પાસે 10,000 રૂપિયાના સ્ટોક હતા પહેલા. સ્ટોક આપણી પાસે 10,000 રૂપિયાના હતા. પછી 1 નંબરનો હવાલો શું કહે છે, સ્ટોકની કિંમત 5,000 રૂપિયા જ ગણવી. આપણી મિલકતની કિંમત 10,000 રૂપિયા હતી, એમાંથી ઘટી ગઈ 5,000 રૂપિયા થઈ ગઈ. ઘટાડો થયો, આપણા માટે નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કરવાની. કેટલે સ્ટોક 5,000 રૂપિયા. સ્ટોક 5,000 રૂપિયા અને અહીંયા ઘટાડો 5,000 રૂપિયા એટલે બહાર કેટલા આવશે, 5,000 રૂપિયા. ચાલો પછી રોકડ બેંક આપેલી છે 5,000 રૂપિયા. તો રોકડ બેંક શું કહેવાય, આપણી મિલકત કહેવાય ને. બાકી આગળ લાવ્યા, આપણે રોકડનું ખાતું બનાવી છે એટલે બાકી આગળ લાવ્યા 5,000 રૂપિયા. ચાલો હવે કોઈ પણ હવાલામાં એ કઈ વસ્તુ બાકી નથી ને એ આપણે જોઈ લેવાની. જો યંત્ર અને સ્ટોક થઈ ગયું, રોકાણોની કિંમત થઈ ગઈ, નવલ લઈ ગયા, ઈ લેણદારો થઈ ગયું, કામદાર વળતર પેટે 2,000 રૂપિયા. જો આ બાકી છે. કામદાર વળતર પેટે 2,000 રૂપિયાના દાવાની જોગવાઈ કરવાની છે. હવે આપણી પાસેથી નાણાં જાશે, 2,000 રૂપિયા જાશે તો આપણા માટે ખરાબ કહેવાય ને. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આપવાની. શું, કામદાર વળતર અનામત. કામદાર વળતર નો દાવો 2,000 રૂપિયા. અને આ 2,000 રૂપિયા આપણે ચૂકવી નથી દીધા, હજી આપણે ભવિષ્યમાં ચૂકવવાના છે. કારણ કે એને શું હજી જોગવાઈ જ કરી છે, એમ નથી કીધું કે ચૂકવી દીધા છે. તો એ આપણી જવાબદારી કહેવાય. એટલે ક્યાં જવાબદારી ક્યાં આવે, મૂડી દેવા બાજુ જવાબદારી આવે. 2,000 રૂપિયા કામદાર વળતરનો દાવો. કામદાર વળતર દાવો 2,000 રૂપિયા. ચાલો હવે શું છે જો હજી પછી કામદાર વળતરનો દાવો થઈ ગયો, પછી ગાલખાત પણ થઈ ગઈ અને પાઘડીનું મૂલ્યાંકન. હવે છેલ્લે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. એ એક જ આપણે ટોપિક બાકી રહ્યો કે પાઘડીનું મૂલ્યાંકન આપણે કઈ રીતના કરવાનું. કે જો આપણે પ્રવેશના દાખલામાં કેમ કરતા હતા પાઘડીનું મૂલ્યાંકન, કે પાઘડીનું મૂલ્યાંકન છે આપણે પાઘડી ગોતવાની કોને છે, ગોતવાની કોની છે પાઘડી, જે ભાગીદાર રિટાયરમેન્ટ થાય એ ભાગીદારની પાઘડી ગોતવાની હોય ને. તો જો આમાં કોણ રિટાયર થાય છે, તો આમાં નવલ રિટાયર થાય છે. તો કે ભાઈ નવલને કેટલી પાઘડી આપણે આપવી પડશે એ ગોતવી જોશે ને. તો 40,000 રૂપિયા પેઢીની પાઘડીનું મૂલ્ય. જો પેઢીની કુલ પાઘડી, પેઢીની કુલ પાઘડી કેટલી, 40,000 રૂપિયા થઈ. પછી એનું પ્રમાણ શું છે, આ પાઘડી છે એ ગોતવાની કે સોરી નવલનું પ્રમાણ કેટલું છે એ તો આપણે જોવું જોશે ને. તો 2/2:1. જો 2/2:1. આ કોની છે, આ ધવલની, આ કમલની, આ નવલની. નવલનો 1 ભાગ હતો તો 1/5 આવે, કારણ કે 2 ને 2 4 ને 1 5, એટલે નવલનો ભાગ કેટલો હતો 1/5. તો 40,000 1/5 ભાગે પાઘડી કેટલી મળે એ આપણે ગોતવી પડશે.
તો લખવાનું નવલના ભાગની પાઘડી. નવલના પાઘડી બરાબર 40,000 રૂપિયા ગુણ્યા 1/5. કેટલી આવે? 8 પંચા ને 40 આવે. 5 અઠા 40 એટલે અહીંયા 8,000 રૂપિયા આવે. હવે 8,000 રૂપિયા પાઘડી છે એ આપણે નવલને આપવી પડશે, પણ આપશે કોણ? જે બે ભાગીદારને લાભ થતો હોય ને, જે બે ભાગીદારને લાભ થતો હોય ને એ ભાગીદાર છે એ કોને આપે? જે નિવૃત્ત થતો હોય એ ભાગીદારને પૈસા આપે, એટલે ટૂંકમાં પાઘડી આપે. સમજાણું? તો 8,000 રૂપિયા છે. હવે આપણે જોવાનું કે ભાઈ લાભ કોને થાય છે. તો જોજી, તો આપણે શું લાભનું પ્રમાણ ગોતવું હોય તો લાભનું સૂત્ર શું છે? નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો ભાઈ આમાં આપણને નવું પ્રમાણ તો આપેલું નથી, તો શું કરવાનું? લાભ શોધાશે નહીં, તો શું કરી નાખવાનું? તો આપણે એ યાદ રાખવાનું કે ભાઈ નવું પ્રમાણ જ્યારે આપેલું ન હોય ત્યારે જૂનું પ્રમાણ છે એને જ લાભનું પ્રમાણ સમજવાનું. તો ચાલો, જૂનું પ્રમાણ છે કેટલું જોજી? તો જૂનું પ્રમાણ તો આ રહ્યું 2/2. સમજાયું? 2/2 એનું જૂનું પ્રમાણ છે એટલે લખવાનું શું? એને હજી શોર્ટ કરી નાખી દો 1/1. સરખા પ્રમાણમાં શું કરશે? બે પૈસા આપશે. સમજાણું? પાઘડીના રૂપિયા. તો ચાલો, એન્ટ્રી કઈ રીતના થાય? કે ભાઈ જો હવે 8,000 રૂપિયા મળશે કોને? નવલને મળશે ને. તો મેં તમને દર વખતે કીધેલું છે, કોઈ પણ ભાગીદારને વસ્તુ મળે તો એનું મૂડી ખાતું જમા થાય. જે ભાગીદારને વસ્તુ મળે એ ભાગીદારનું ખાતું મૂડી એ ભાગીદાર જમા થાય, અને જે ભાગીદાર આપતો હોય એ શું થાય? ઉધાર થાય. જો આમાં મળે છે કોને? નવલને મળે છે, તો નવલના મૂડી ખાતે જમા થશે ને. એનના મૂડી ખાતે જમા. પણ આપે છે કોણ? તો કે ભાઈ ધવલ અને કમલ આ બે છે એ નવલને પાઘડી આપશે, પાઘડીના રૂપિયા આપશે. બરોબર? તો આ બે ભાગીદારના ખાતે ઉધાર કરી નાખવાનું અને આ ભાગીદારના ખાતે જમા કરી નાખવાનું. સિમ્પલ. તો લખવાનું ડી ના મૂડી ખાતે ઉધાર, ડી ના મૂડી ખાતે ઉધાર, કે ના મૂડી ખાતે ઉધાર, ચાલો, અને એન ના મૂડી ખાતે. હવે 8,000 રૂપિયા છે એ વેચવાના કઈ રીતના? લાભના પ્રમાણમાં, અને લાભનું પ્રમાણ તો આપેલું નથી, તો આપણે શું જૂનું પ્રમાણ જે લાભનું પ્રમાણ સમજવાનું. અને કેટલા રૂપિયા થાય? જો 8,000 રૂપિયાને વેચો જી સરખા પ્રમાણમાં, જે 4,000 રૂપિયા અને 4,000 રૂપિયા આવે ને. જો આને ટોટલ 8,000 રૂપિયા મળશે. ધવલ પાસેથી 4,000 રૂપિયા મળશે અને કમલ પાસેથી પણ 4,000 રૂપિયા મળશે. તો ચાલો, આની આખી ખતવણી કઈ રીતના થશે? તો જો નવલના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું શું? ધવલના મૂડી ખાતે અને કમલના મૂડી ખાતે. જો ડી ના મૂડી ખાતે અને કે ના મૂડી ખાતે. જો અને ડી અને કે ના મૂડી ખાતાની ઉધાર બાજુ, આ ઉધાર ખાતું છે એટલે ઉધાર બાજુ લખવાનું શું? તો કે ભાઈ એન ના મૂડી ખાતે. તો અહીં લખવાનું એન ના મૂડી ખાતે. હવે જો મારી વસ્તુ સમજો. હવે જે ભાગીદારનું નામ લખ્યું હોય ને એ ભાગીદારમાં પૈસા આવે, એ ભાગીદારમાં રકમ લખાય નહીં. જો એનમાં, જો આમાં ડી અને કે નું લખ્યું છે તો આમાં એન માં રૂપિયા લખાશે, અને આમાં એન નું નામ લખ્યું છે તો એન માં લખાશે નહીં, ડી અને કે માં લખાશે. ચાલો, અહીંયા ડી અને કે માં લખવાના નથી, કેનામાં લખવાના? એન માં લખવાના. 4,000 રૂપિયા અને 4,000 રૂપિયા. અહીંયા એન નું નામ લખ્યું તો એન માં લખાશે નહીં, કોનામાં લખવાના? ડી માં 4,000 રૂપિયા અને કે માં 4,000 રૂપિયા. ચાલો, આટલું સમજાઈ ગયું. સાવ ઈઝી હતું. હવે શું કરવાનું? જો આપણને આખો દાખલો પૂરો થઈ ગયો. હવે ડાયરેક્ટ શું કરવાનું? ખાતા ક્લોઝ કરવાનું. ચાલો, ખાતા ક્લોઝ કરી દઈએ. એમાં વાર શું લાગે? ચાલો જી, સૌથી પહેલા કયું ખાતું બંધ થાય? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય. ચાલો જી, કરો જી પુનઃમૂલ્યાંકન ખાતું. આલી બાજુ 10,000 રૂપિયા છે. હાલો, 10,000 રૂપિયા 5 6 7 ને 8 8,000 રૂપિયા બાદ થશે એટલે 2,000 રૂપિયા વધે. 2,000 રૂપિયા શું કહેવાય? જો જમા બાજુનો સરવાળો વધારે છે શું કહેવાય? નફો કહેવાય ને. તો લખવાનું ભાગીદારનો નફો, ભાગીદારનો મૂડી ખાતે નફો. કોને કોને? ત્રણેય ભાગીદાર વચ્ચે વેચાશે. ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 2,000 રૂપિયા છે અને 2/1 ના પ્રમાણમાં વેચો જી. કેટલા આવે? 800 રૂપિયા, 800 રૂપિયા અને 400 રૂપિયા.
800 રૂપિયા, 800 રૂપિયા અને 400 રૂપિયા. ધવલ, કમલ અને નવલ. હવે જો ભાગીદારને નફો મળે, કોઈ પણ વસ્તુ ભાગીદારને મળે તો ભાગીદારના મૂડી ખાતે શું થાય? જમા થઈ જાય. તો અહીં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે લખવાના કેટલા? 800, 800 અને 400. 800, 800 અને 400. હવે શું થશે? હવે મૂડી ખાતા બંધ થશે. તો જો એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ નિવૃત્તિના ચેપ્ટરમાં જે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને એની એન્ટ્રી હંમેશા, એનું ખાતું હંમેશા બંધ પહેલા કરવાનું. સમજાણું? આમાં જો નવલ બંધ થાય છે તો નવલનું ખાતું આપણે હંમેશા પહેલા બંધ કરશી. સમજાણું? તો ચાલો બધા ભાગીદારના ખાતા બંધ કરવાના. પહેલા કોનું કરવાનું? પહેલા નવલનું ખાતું બંધ કરવાનું. ચાલો જી, કયો આ ભાગીદાર? આ ટોટલ વધારે છે, કરો. 10,000 રૂપિયા, 1,000 રૂપિયા, 100 રૂપિયા, 4,000 રૂપિયા, 4,000 રૂપિયા અને 400 રૂપિયા. કેટલા? 19,500 રૂપિયા. 19,500. 19,500. અહીં કેટલા છે? 8 ને 2 10 એટલે 10,000 બાદ થાય એટલે 9,500 આવે. 9,500. હવે જો, હવે 9,500 રૂપિયા છે એ એની બાકી આવી, પણ કેવી? જોજો તો આ એની બાકી ગણાય નહીં. એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને, નિવૃત્ત, હવે રકમમાં એમ કીધું હોય કે ભાઈ જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એ ભાગીદારની બાકી આવે એ એને રોકડા ડાયરેક્ટ ચૂકવી દેવા. સમજાણું? તો એને શું કરવાનું? તો રોકડ ખાતામાં જમા બાજુ એન્ટ્રી આવે, કારણ કે એ રોકડા ધંધામાંથી લઈ જાય છે, એનું ખાતું બધું પૂરું થઈ જાય છે. એટલે પણ આમાં આપણને રકમમાં એવું કઈ કીધું નથી. તો શું કરવાનું? કે ભાઈ ભાગીદાર એનની લોન ખાતે કરી નાખવાનું. કારણ કે ભાગીદાર એન છે એને અત્યારે પૈસા જોતા નહીં હોય. એ કે મને કાંઈ વાંધો નહીં, અત્યારે તમે પૈસા વાપરો, મને ભવિષ્યમાં દઈ દેજો, ભવિષ્યમાં દઈ દેજો. એટલે અત્યારે તો એની લોન બોલશે ને, એટલે લખવાનું શું? જો અહીંયા એનની લોન ખાતે, નવલની લોન, નવલની લોન. હવે લોન છે બરાબર, લોન આપણી જવાબદારી કહેવાય, એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ લખવી પડે ને, નવલની લોન ખાતે. અહીં લખવાનું નવલની લોન 9,500. ચાલો આટલી વસ્તુ પતી ગઈ. હવે શું કરવાનું? હવે જેમ આપણે રેગ્યુલર કરતા હતા એમ જ આ બે ખાતા બંધ કરી નાખવાનું. કરો જી. 20,000 રૂપિયા, 2,000 રૂપિયા, 200 રૂપિયા, 800 રૂપિયા, 23,000 રૂપિયા. અહીંયા પણ 23,000 રૂપિયા. 23,000 માંથી 4,000 બાદ કરો, સોરી 8,000 બાદ કરો જી, 15,000 રૂપિયા વધે. અને આમાંથી 30,000 રૂપિયા પ્લસ 2,000 રૂપિયા પ્લસ 200 રૂપિયા પ્લસ 800 રૂપિયા અને 33,000 રૂપિયા વધે. અહીંયા પણ 33,000 રૂપિયા. 33,000 રૂપિયામાંથી 8,000 બાદ કરવાના, 25,000 રૂપિયા વધે. અહીંયા શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. જો આવી ગયું. હવે ભાગીદાર એન છે, ભાગીદાર એન, જો ભાગીદાર એન નિવૃત્ત થઈ ગયો. હવે આગળ નવી પેઢી હાલશે. નવી પેઢીની બાકી ધવલ અને કમલ બેની જ બાકી આવી, ત્રીજાની બાકી આવી નહીં. એની ડાયરેક્ટ આપણે લોન કરી નાખીએ ને, બરોબર? લોન કરી નાખીએ એટલે એ આપણી પાસેથી પૈસા માગે છે, એટલે આપણી જવાબદારી કહેવાય, એટલે આપણે મૂડી દેવા બાજુ લખી નાખી. હવે જો નવી પેઢીમાં ધવલ અને કમલ આ બે પાર્ટનર જ ધંધો કરશે. સમજાણું? તો ચાલો હવે આ બે ભાગીદારની મૂડી છે, આપણે મૂડી દેવા બાજુ લખી નાખી. મૂડી કોની કોની? ધવલની અને કમલની. કેટલી છે? 25,000 રૂપિયા અને 15,000 રૂપિયા. 25 ને 10 35 ને 5 40,000 રૂપિયા. ચાલો અને હજી એક વસ્તુ બાકી રહી. આપણે રોકડ બેંક ખાતું બંધ કરી દે. એમાં કાંઈ છે જ નહીં. 5,000 રૂપિયા. અહીંયા 5,000 રૂપિયા, 5,000 રૂપિયા બાકી આગળ લઈ ગયા. તો રોકડ ખાતામાં લખી નાખવાનું. રોકડ કેટલા રૂપિયા છે? 5,000 રૂપિયા. ચાલો સમજાઈ ગયું. હવે આખે આખું ખાતું ક્લોઝ કરી નાખી. જોઈ આપણો બે બાજુનો જવાબ સરખો આવી જાય તો આપણો દાખલો આખો સાચો. 40,000 રૂપિયા પ્લસ 9,500 પ્લસ 10,500 પ્લસ 2,000 રૂપિયા, કેટલા? 62,000 રૂપિયા આવ્યો.
આ બાજુ 62,000 આવી જાય છે, જોઈ લે 62,000 રૂપિયા, 27,000 રૂપિયા પ્લસ 25,000 રૂપિયા પ્લસ 5,000 રૂપિયા પ્લસ 5,000 રૂપિયા, 62,000 રૂપિયા. ચાલો જો દાખલો સાવ સહેલો, કોઈ પણ જાતની કાંઈ વાંધો નહીં. તમને પ્રવેશનો ચેપ્ટરમાં છે એ મસ્ત રીતના દાખલા શીખાય છે ને, તો આમાં તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. ખાલી એક આપણે નવું એક જ બદલ્યું છે કે ભાઈ લાભનું પ્રમાણમાં શોધવાનું હોય, ફરજિયાત લાભનું પ્રમાણ શોધવાનું હોય. જો ઓમાં ત્યાગનું પ્રમાણ શોધતા હતા અને આમાં લાભનું પ્રમાણ શોધવાનું હોય, બરોબર. હવે જો આ છે એ 10 માર્કનું ચેપ્ટર છે, 9 થી 10 માર્કનું ચેપ્ટર છે, બરોબર. 8 માર્ક તો તમને એક દાખલાના જ મળી જશે, અને જી 2 માર્ક છે 1-2 માર્કના, અથવા તો હેતુલક્ષી હશે કાં તો એમસીક્યુ હશે, અથવા તો બે હોઈ શકે. એટલે આ રીતે તમારું 10 માર્કનું ચેપ્ટર છે, 10 માંથી 10 ક્યાંય માર્ક જવા ન જોઈએ, બરોબર. આ કે સાવ સહેલું ચેપ્ટર છે અને આપણે સાથે સાથે ગણતા જઈએ એટલે કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. સમજાણું? હવે જો આમાં મેં આમનોંધ લખી નથી, તમને કદાચ ને આ દાખલો બોર્ડમાં પૂછી જાય તો આમનોંધ લખવી પડે ફરજિયાત. સમજાણું? તો આમનોંધ લખી નાખવાની. બાકી વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી તમારા 12મા ધોરણના મિત્રો હોય તેની સાથે શેર કરજો. અને આનું પ્લેલિસ્ટ છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો અને બધા વિડીયો પણ જોઈ શકશો. આપણે જી આગળ અપલોડ કરતા જઈશું. બાકી આપણી ચેનલમાં વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો કાલે મળીએ આપણે દાખલા નંબર 6માં નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ.